મારી બહુ દીકરી કળો કુવાસી શ્યામ મારા ચેહરભાઈ ના ભોગાના મારા મુંબઈના ભગવાન દરેક મારા શીખોતર જોગણે વિહત મેળવી ઘઉંના રોગ ખમા કે આ વેળાના ભગવાન ખમા કે હું વાયના ચરણની માતા દરેક આયાનું જાણું ઉઠ્યા બે ધન પર પરમાનો રોગ રાખશે ભગવાન રાખશે તો ભેટીની પુનઃ એસેવ પાકશે મારા દેવના ભગવાન કે પ્રભુ તમારી લાજ રાખશે એ મારા દેવનો દીવો દરેકને ખમા ઘેર્યો છે જેવો ભાવ હોય છે તેનાથી ભગવાન હવા રમેશભાઈ બનાવશે એવું મારા દેવના ભગવાન કે છે માતા ગુસ્સો થઈ લો હાચો ના લાયો મારા ચહેરના ગોગાના ભગવાન કે છે વાડ પીરા નાથોના માટી માતા બોલું છું રમેશભાઈ ફળ વગર પાકતું નહીં સમય વગર બનતું નહીં વેળા ફળ સમય બલવન છે હું કહેતા હરી વેગળા હરતા કરતા રોમ છે ભગવાન હવની લાજ રાખશે ખરી ભેડીને પુનઃ એવું કોણ છે એવું પાકશે એવા મારા ચેહરભાઈના ભોગાના ભગવાન કે છે મારા મુંબઈના રોમ કે છે ઠાચરના નાયો અમારો એક જ બતાવો રમેશભાઈ આવે અને એ બે તો દીકરો જન્મ છે કેટલો ટાઈમ થઈ ગયો ભાઈ 12મા મહિનામાં 12 તારીખે 12 મહિના પૂરા થયા શાહ તુમનો દીકરો જન્મ છે અને રાજસ્થાન થી શું કદાચ ગુજરાતનો માર્ગ જડો છે મારા ચહેરનો ભરોવો રાખ્યો છે વિશ્વ રાખ્યો અને હું વાડ પીરા નાથોના માટે શિવા જવાની અમૃતિયાની માતા છું મારા દેવના ભરભુ કે છે હું વાડ પીરા નાથોના માટે માતા છું 12/7 ને 12/8 પહેલા તારો દીકરો બહાર આવી જાય 8મા મહિનાની 12 તારીખ પહેલા દીકરો જેલમાંથી બહાર ના આવે મને આવતો જતો રોમ રોમ ના કરતો મારી ભાષા બહુ જાઓ વેળા લઈને બોલું છું રમેશ દાડા ટાઈમ ટેબલ જતો વાર નહીં લાગતી તમને બોલી 10 મહિને દીકરો આવ્યો ના આવે તો પણ મારો ભરો મારો વિશ્વાસ મારી શ્રદ્ધા મનમાં અંતરની વતડી ગોઠ મારી ગઈ તો એટલે પાર પાડ્યા વગર નાડું આવું મારા દેવના ભગવાન કે છે આખું કાલ થાય ઘડીની બે ઘડી થાય પણ વેળા વાળ્યા વગર નહીં રહ્યો એવું મારા દેવના ભગવાન કે છે વાડ પીરા નાથોના માટી વિશીવાની માતા ઘડી બે ઘડીની વેળા લઈ અને કોઈ બદલે ટોપું કર્યું છે તમારા બદલે ટોપું ના કરું મારું ચહેરભાઈ નુકસાન છે આવું મારા દેવના ભગવાન કે છે વાડ પીરા નાથોના માટી શિવાની માતા પણ અત્યારની વેળાએ ફેર આવા ધાવો આવે રોમને મળી બોલતી તો કે અત્યારે ના કરતા અત્યારે તેરવવાનું બેરવવાનું કશું કરતા નહીં અત્યારે વળાવવાનું કોઈ કરતા નહીં થોડો વાટ જોજો 8મો મહિનો બેહવા દો દીકરા બાલ લાવો પર તમારી જે વાતો પડી પૂરી ના કરી આલો મારું આવું મારા ચહેરભાઈના ભગવાન કે છે શું નામ ડોશીમાં શાંતા મારા ચેહરભાઈના ભગવાન કે છે તમારા દીકરાનો દીકરો છે ને તમારો દીકરો લો ભગવાન એવું કહે છે હું વાડ પીરા નાથોના માટી માતા બોલું છું મારા દેવના રોમ એવું કે છે વાડ પીરા નાથોના માટી જીવા જવાની અમીર વિહાની માતા છું વેળા લઈ શાંતા બોન કહું છું તમે ધોનેરા રહો છો પણ વાયથી હેડું અને નેનાવાનો માર્ગ ઝાડવો પડે નેનાવાનો માર્ગ ઝાડું રમેશ પાવડિયા રાજસ્થાન બોર્ડર આવે
અને અહીંયા ઝાડમાં દેરું બેઠું આવું ના બતાવું મારું નામ માનો એવું પૂછો કે રગત્ય વીર છો આવું મારા દેવના ભગવાન વાયરના ચરકતા નહીં મારતા પાવળિયા શબા વાળું ખમા કુસું ભરી ભરતભાઈ ડોક્ટર મારા જેવા ભગવાન ખમા નગડીની માતા શું સ્વંતા વેળા લઈને બોલું પળ લઈને બોલું રગતીયો વીર જડ્યો હોય છે ને એના ભેગી સધી માતા છે સધીના રોમ રોમ કરીને અત્યારે ખમા નાખું તો મારું નોમ માતા તારી વેળા તારો સમો 2020 થી ખરાબ આવ્યો 2020 પછી 20 માં હું બનાવ બન્યો 20 માં હું બનાવ બન્યો 19 માં હું બનાવ બન્યો મને ખાલી કહો 2019 માં મર્ડર કર્યું તો કઈ મળી ગયા 1996 લો મારા દેવના ભગવાન કે છે હું વાઈડ પીરા નાથુના માટી માતા કો છું જનદાડાનું મર્ડર કર્યું તનદાડાની વાયની દશા દેહી છે આવું મારા દેવનો ભગવાન કોકનું મોણો માર્યું ન શું તો જેલમાંથી કોર્ટ કચેરીમાંથી તમે નિર્દોષ તો છોડી દીધો છો પણ મારા દેવની કચેરીમાંથી કોઈ છોડાવનાર નહીં મળે હું માતા બોલું વાળું ભરત ડોક્ટર હારું કહું છું નાયતા નાનો ગોહો છે તારીખ ગણતરી કરી લો 22 તારીખ છે 6 મહિનો 2024 નો દાડો છે શનિવારના દાડા તમે મારા કન જેઠ મહિનાના પૂનમના બેઠા છો દીકરાનું મગજ કીધું કોમ કરતું નહીં જો હું કરું ધંધો અપણે બધું મેલી દીધું છે સપનો ખોટા આવે મારા જ ખોટો ઝાલવાન ક્યાં છે પેલાની શિગોતર વળજી પડી છે ભગતની માતા બોલું છું ત્યાંનો ન્યાય કોણ હાલ છે મને જે મોણો મારી નો છે મોણો તો જતો રહ્યો પણ એના ઘરમાં માતા મેલીની માતા વળજી પડી લે તારા છોકરાનું મગજ ઠેકાણા લઈ દઉં બરાબર દિવાળી સુધી અને ધંધા પાણી લગાઈ દઉં તો દેવ દિવાળી નો દાડો આવે અને એ જયારે મારી નો એનો ન્યાય તો આવવો પડશે કોર્ટ કચેરી તમે વકીલ ને જજના રૂપિયા ખવડાયા હશે છૂટી ગયો ખવડા કેટલા ખવડાયા કેટલા પૈસા આલ્યા 12 લાખ માં કોક નો મોણો મળે જીવતો તમે પણ તારા છોકરા મર્ડર કર્યું 110% ની વાત છે તો કોર્ટ કચેરીમાંથી તમે નિર્દોષ 12 લાખ આલી છૂટી ગયા પણ મારા દેવની કચેરીમાં ના છૂટો હું ભગતની માતા
મારી સત ભગવાનનું ડોક્ટર વધાવો બને અને વધાવો બને તમારે કહેજો ભગત નીચે હર આવીશું ભાઈ કરતા એમ ઘણું હતું વાપસી એમ એકબીજા જીવ જુદા હતા હવે તો કશું વિના અરે વધાવામાં અત્યારે વેળા લઈને સપની મારી સત ભગવાનનું અને તારો છોકરા મર્ડર કર્યું મર્ડર માંથી નિર્દોષ તો બહાર કઢાઈ લીધો તો દેરું વળજી પડ્યું ડોક્ટર તમે ગણતરી કરી હોય ગમે એટલા પણ મારી ગણતરીમાં હાથ આવે છે અત્યારે બોલું છું આ દિવાળી સુધી ધંધા પાણી નાનું મગજ ઠેકાણે લઈ દઉં આવી જાય એટલે પેલો જેનો મારી નો છો ને એના દેરાનો વળ પડાવજો આવું મારા દેવના ભગવાન કે છે. એટલે પણ તમારે જે થતું હોય કરવું પડે આવું મારા દેવના ભગવાન કે છે કરોડો રૂપિયા આલે કોઈનો જીવ પાછો નહીં આવતો કોઈનો મોણો પાછો નહીં આવતો પણ જો બોલીને કહું છું કોઈ દાડો ખમામાં કોઈ કહેવા દીધું મારું નામ માતા આથી કોરા કાગળ ઉપર લખી લેવું મારા ચેહરભાઈના ભગવાન કે છે અને જે ઘરમાં રહેશે ને ઘરમાં ચારે બાજુ તાર કુકવા છે એ વેચી મારો જીવવું હોય તો આવું માતા બોલું છું જીવવું હોય અને સુખીતા હોય ને મકાન ખાલી કરીને જો મકાન તંદારે કીધું છે કે આ મકાન ખાલી કરી દેજો જીવવું હોય તો મકાન ના વચ્ચો વધેરું છે રાખો છો કશો હતો બીજા ગમે અહીંયા તમારે જોયા પણ એ જગ્યા છોડી એ જગ્યા ના આવે પણ આખું બધા હેરાન થઈ ગયેલા છે અને એમાં જે રે એ બધા પૂરો થતા આયા છે અને આખા શેડામાં રખવા હશે અને અહીંયા આખી જોગણીઓ ફરે છે વગાડ માતા અને માતા બિહારી દીધી મને અત્યારે પૂછવા મોડે પાછા ધૂણવા મોડે મજા થઈ ગઈ પણ એ પરમણ રાખવું પડે મારું બોલ્યાનું મારી વાતનું અને મારા વ્યાણમાં રહેવું પડે આવું મારા દેવના ભગવાન કે હું આ પૂરા નાથુના ગરબા આવતા રહો જો દીવો ચાલુ છે મારો ચાલુ રાખો અંગુમ બોલી બહાર પાડીને આવું એટલે હું કોઈ કરજો એ આવો બતાવો આઈ જા તો મારો એક જ બતાવો આવા ડોક્ટર બોલ સુખી રાખો જીવોના બોલતા એ દીવે ઓર રાખજો તારી હોસ્પિટલમાં એક કે દાડો ખાલી રહેવા દીધું મારું તમે આયા છે એનું પરિણામ માતાને કે રાખજે ખૂબ મજા રહે ખૂબ આનંદ રહે ભગવાન આયા છે તમારી જે છે એ ઓફિસર બનાવી દીધી ડિગ્રી આવી જાય ચિંતા ના કરો ડોક્ટરના પેડા ફાઇનલ લખવો લખી લો ભાઈ ડોક્ટર તારા પેડા ફાઇનલ ભરતભાઈ
ગજેન્દ્રસિંહ બરોબરના વાઘેલું તેરવાડાના વાઘેલાની માતા છે. મારા ચેરભાઈના ભગવાન એવું કહે છે, તારા કળની વાઘેશ્વરી એવું કહે છે, મારા જેવી ચેહર ચેહરનો ચેહર વખોય મારો ચેહરનો બીજા કોઈનો છે નહીં. આવું રમેશભાઈ માતા પૂછું. ઓમ જોવા જો 3 ઘરમાં ઓમ તો 2 જતા રહે. એ ઘરનું નખો જ જતો રહ્યો. પણ 2 ઘરમાંથી એક જણો તમે મોનો છે, એક નહીં મોનતા. આવું મારા ચેહરભાઈના ભગવાનના ભગવાન કે છે, મારા શિકોતર જોગણીના રોમ કે છે. પણ જો નખો જતું રહ્યું એ વેળા લઈ ઓટો મારો એટલે સધી માતા છે. સધી માતા છે. આ સધી વચ્ચે ચેહર વચ્ચે અને તમારા ભાઈઓ વચ્ચે ઝઘડો આવું મારા દેવા એક મોન એક નહીં મોન એમાં કોઈ વાતની હકે આવતી અને જે મને નહીં ગમતું એ થાય છે. આ શું આટલે હું ચેહર રિહાણી બીજે જોઈ રિહાણી નહીં મારી વાતમાં રહ્યા નહીં દરબારો આવું મારા દેવા ભગવાન કે છે. હું ચેહર છું ભુવાની ને ભુવાના બાપની નહીં. મોને આનું દેવ પૂજે આનું પરમણ રાખનારી છું ભાઈ. ભક્તોની ભક્તણી હું માતા છું. તમે મારો છો હું માતા તમારી છું, પણ મારા વ્યાણમાં હું માતા મેણમાં વ્યાણ તોડો વૈણમાં ના રહેવા દીધી છે. શું હતાની વેળા જો નગરની માતા છું, બનાના ઘરની માતા છું, વાડ પીરા માતુના માટે શિવા જવાની અમીર પિયાની હું વફાની માતા વેળા લઈને બોલતી છું. મારો પ્રભુ એવું કહે છે, મારો દીવો એવું કહે છે. એક દાડાની વેળા ધક્કો જતો રહ્યો અને અત્યારે તમારે કોકની મજૂરી કરવાની વેળા આવી, પણ પાછી વેળા બદલી નાખું હું માતા કો કરવું પડે. એટલે તો એક જ અમારું છે એક જ વેણ મારા વેણે ઉભા રહેજો. આ એક જ વેણમાં ધક્કો ધક્કો લાવવાનો ધક્કાનું વેણ જાઉં ધક્કો ના લાવું મારું નામ ચેહર નહીં કહેવાનું. કાળાવાથી કોણિયા મારા ચેહરભાઈ ગોગા નામનો દીવો કરો. અને જો અત્યારે બોલું છું કારતક મહિનાની પૂનમ આવતા તમે ધારો એના કરતા હવાઈ કોમ કરી આવે. અને એક શેતનનો ડકો પડેલો છે. શેતનનો એક ડકો છે, જ્યાં ડકો વેરી ખમા નાખે છે મારું મોં છે. મારા દેવમાં ભગવાન મજા બોલે છે. પલવડામાં વાઘેલું વાણમાં ચરકટાની માતા ગરીબનું તેરું ઘડિયાળ મારી મારી બોન દીકરી કુવાશી મજા ભાઈ ગુણ આવ્યા છો. ભગવાન લાલ રાખશે, સદાય રાશી સર રાખશે. જો કદાચ આજના દાડે આવ્યા છો તો નોમ ના લખવું લિસ્ટમાં તો મારું નોમ છે. તારી બોન શિકોતર જોડે ઉભી રહીને ખમા નાખે તો મારું ચેહરભાઈ નું વેણ છે. આવું મારા દેવના ભગવાન કે છે. જે કરો છો એમાં હવાયો છોકરાને જે ભણવા મળ્યા છે એમાં હારી ડિગ્રી આપે છે. કોઈ 2 વડો 2 પાથરો તમે ઉજાગરા છોડી દો અને કાલ સવારે ભૂલી દો. જો ઉજાગરો તમારો બદલો ના કરો મારું નો બાયડા છે રટ્ટાની માતા. વિશ્વાય બરોબર પાર પાડ્યું. આવું મારા દેવના ભગવાન છે. આગલું આ કીધું વિશ્વ રાખો બરોબર રાખો. ધંધા પાણી લઈને ઘરમાં બધું રેડી.
ટાઈમમાં દર્શન કરવા આવો તો બાકી એટલી મજા. આ વધાવો છે. આથી મારા માતા ઉપર જોઈ દો, જો ઉઘરાણી કરીને આવો તો મારું નામ માતા. આવો મારા દેવના ભગવાન કે છે. વાયડ પીરા નાથોના માટી માતા તો છું. કંચનબા આયા છું. મને ભણ છે. મારો વરઘુ કહેતો હશે, મારો વધાવો આવતો હશે. રમ આલો કહેવા દે. તમારા ઉજાગરો નહીં કરવાનો. ઉજાગરો મને માતા નથી હશે. અને હું એવું કીધું છે, ટોપું કરીને આવું એટલે મારે તમારું ઘેર ન્યાય લેવાનો. રૂપિયો હોય રૂપિયો મારા નારિયેળ મેળવાનું છે. એટલી ઘણા નહીં પણ હગો કરવા મારે તમે ચિંતા છોડી દો. અને પાર ના પાડી આલું મારું મોમ માતા જો મારો ભરોવો રાખો. ભગવાન ભગવાન મારા ઉપર છોડી દો. છોકરાના રીઝા લઈને ફ્લાઇટમાં બેહાડવા વધીને કે પોકારા વધી જાય હું માતા પાર પાડી. પણ જે દેવનું નેકળા મારું મોટી તમે મારા વિશ્વાસ ભરોવે રાખો. કુટુંબ રહે કે ના રહે કંચનમાં હું તારા વિશ્વાસ તારા ભરોવે ડગલું પડ્યું છે. મેં માતાએ તારા વિશ્વાસ તારા ભરોવે મેં ડગલું તારા ઘેર ભર્યું. તારે ચિંતા નહીં કરવાની. ટેન્શન નહીં લેવાનું કે મારે પાર પાડવાનું એ હું પાર પાડ્યા. તું ચિંતા ના કરે. મને ખબર છે એ અમારે કહેવાય નહીં જતા હાવ નહીં જતા યાર. ઘણા ભેગા છે મને ખબર, પણ મારે બીજી કોઈ વાત કરવાની નહીં. બરાબર વિશ્વરામ शॉपिंग रहता है जगह एक कौन थी बस माता पर जगह तो नहीं थी सबको पूरा पैसा सुधा तो भी तो મારા ચેરભાઈના ગોગાના ભગવાન એવું કે છે તમારો વિશ્વાસ તમારો ભરોસો તમારી શ્રદ્ધા એ મોટું કરવાનું છે. આ તો શરૂઆત નહીં કરી કે તમારા છોકરાનું અને તમારું પૂરું ના કરી આવ્યું જે સપનું હશે તમારું નામ ચેહર નહીં તારા બહુચરાજી ભેગી થઈ અને કોઈ દાડો મારા રોમને મળી હશે અને તમે મારો ભરોસો મારો વિશ્વાસ હશો છે પટેલ તો કોઈ દાડો કોઈના હોમાં હાથ લોકો નહીં કરવા દેવો. તમારા દીકરાને કે દીકરીઓને તમે માગો એના કરતા હવાઈ વાત અને હવાઈ વેળા ના બનાવો મથુરભાઈ તો જગતમાં અમારે કોઈ દાડો જગતમાં હું લૂંટે નહીં. હું તો આવનારી છું. બોલી બાર પાડું તંદાળા મારા હું માતાને ખબર છે. કોઈથી તમે મારા મઢે મેલી જાઓ તમારું દુઃખ એટલે મારા રોમને કગરવાના છે. ભજન મથુરભાઈ પાર પાડી તો માતાજી વિશ્વાસ આપો મળી જા બેટા હો એ તારે ચિંતા મત ઓર દીકરાનું હું બોલી નહીં શકતા. આજ હારા સમાચાર લઈને તમે મારા કન આવ્યા છો.
શ્રાવણ મહિનાની પૂનમમાં વિશે રૂપિયાનો ઢગલો લઈને ઘેર ના આવવાનું સારું થાય ભાઈ ભગવાન થઈ જાય મારી દીકરી મારી કોઈ તમારે શું જવાનું છે ઉજાગરો એમ મેં એવું કીધું હતું તું તો બોલી કે બેટા અત્યારે જા જે જે સપનું હશે મને ભણાઈને આપી હું છે જ્યાં કોઈ દાડો છે પાછી પડવાથી મારું નામ મારતા નહીં અને અંદરથી ડિપ્રેશનમાં રહી રહેવાનું મારા ઉપર ચિંતા છોડી દે મનમાં વિચાર કરે કશું નહીં થાય મારો વિશ્વાસ મારો ભરોસો તમારી શ્રદ્ધા છે તો જગતનો મેં તાર્યા છે કોઈ ડૂબવા નહીં દીધો ભગવાનના ઘેર જઈ તારું જો નાવડે ના પડે એવું વાઈટ પીરા ના ભગવાન તમારી બધાની લાજ રાખશે ખબર નહીં પડી આ નંબર ડેટો નંબર બધો એક જ હતો બે ભાઈઓનો જ હતો એટલે આપણે જે દુકાનોનો નંબર ને આ બે એક જ હા એક જ હતો એટલે બે ભાઈઓ જ હતા એટલે માતા કહેતી હોય મને વેણાલ છે તો મધુરભાઈ ના હાથમાં વધાવો આવે જો આવું કહેતી હોય માતા હો ભાઈ તો વધાવો આવે જ કહું લો મધુરભાઈ સારો ટાઈમ લ્યો સારી વેળા લ્યો હા આરી વાત પટી જાય ને એટલે બધી અડચણો 80% દૂર થઈ જાય જે મારશે જે વાત છે ને એ લેબડેથી લઈ આ પેલા ધોપલા વાળું છે આ ધોપલા વાળું વેચ્યું છે આ બાજુ વાળું આ બાજુ વાળું વેચી ગયું છે અને ધોપલાથી લઈ લેબડે ઠેર સુધીની તકલીફ સારો ટાઈમ સારી વેળા લ્યો એટલે હું ઠાકોરની માતાનો વોટ પાડી આલું તમને જ્યારે ટાઈમ હોય તારું મને કહેજો નહીં તો મને કહેજો જ નહીં બરોબર છે જો એટલે આ જીવન તમારે તમારી પેઢીમાં તમારો છોકરો ને દીકરીને કોઈ વાતની એ વસ્તુની અડચણ ના રહેવા જોઈએ બરોબર છે જેમ કે એ મેન માર એ વસ્તુનો છે એ દાડે કીધું હતું કે ભાઈ પગ મેળ્યો તરત કીધું હતું જેવું છે અંદર ઓટો મારવા જ નહીં પગ જ નહીં મેળવા એટલા માટે જો પટેલ અત્યારે બોલું છું ભગવાન તમારી લાજ રાખશે સારો ટાઈમ લેજો વેળા લેજો અને એનો માર્ગ કે એ મણમુઠી રૂપિયો હોય રૂપિયો કાળું પાસે ભોગમમાં બધું પટી જાય જો મારો ભગવાન લાજ રાખશે આવો મારા ચેહરભાઈના ભગવાન કના કે ઓય ચાલુ રાખજો ભગવાન તમારું તો ભલું જ કર્યું છે માતાજી હજી સારું આવી પડશે સારું થાય ભગવાન દરેક ની છે સુરત જતો રહ્યો જોયું તું દર્શન તો કરતા